નમસ્કાર સૌને. ફરી એક વખત નવી માહિતી સાથે ઉપસ્થિત છીએ. ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે અત્યારે કસરત ચાલી રહી છે. ત્યારે દરેક મતદારે પોતાની મતદાર યાદીમાં કઈ જગ્યાએ નામ નોંધાયેલું છે અને મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે પછી તાલુકા પંચાયતની મતદાર યાદીઓના ક્રમ નંબર આપણી જે લોકસભા અને વિધાનસભાની મતદાર યાદીના ક્રમ નંબર હોય એના કરતાં અલગ હોય છે. એટલે તમારે ખાસ જોવાનું એ રહે કે આપણી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની જે મતદાર યાદી છે એમાં આપણો ક્રમ નંબર કયો છે, આ ખાસ જોવાનું રહે. દાખલા તરીકે કોઈ સરકારી કર્મચારી હોય અને એ પોસ્ટલ બેલેટ માટે મતદાન કરવા જઈ રહ્યો છે તો એને આ ક્રમ નંબરની ખાસ જરૂર પડતી હોય છે, કારણ કે એ જે ફોર્મ ભરતો હોય છે એમાં એ ક્રમ નંબરનો ઉલ્લેખ એને ફરજિયાતપણે કરવાનો થતો હોય છે. તો આજે આ વિડીયોમાં આપણે જોઈએ કે એ ક્રમ નંબર કઈ રીતે શોધવો. બીજું એ કે તમે તમારા ભાગની અથવા તો તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ પણ કરી શકશો અને એ પણ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની. આમ તો જોવા જઈએ તો લોકસભા અને વિધાનસભાની જે ચૂંટણી હોય છે એમાં જે મતદાર યાદીઓ પ્રસિદ્ધ થતી હોય છે એ મતદાર યાદીઓના આધારે જ આ મતદાર યાદી તૈયાર કરવામાં આવતી હોય છે, પણ એમાં ક્રમ નંબર અલગ હોય છે. એટલે એ ક્રમ નંબર તમારે ખાસ જોવાનો રહે. તમે મત આપવા જશો ત્યારે પણ તમારે એ જોવું પડશે કે તમે કયા ક્રમ નંબર ઉપર અત્યારે તમારી જે તે સીટ હોય, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, એમાં કયા ક્રમ નંબર ઉપર તમે ઉપસ્થિત છો. તો આજે આપણે આની ચર્ચા કરવાના છે. બીજી એવી વિશેષ ચર્ચા પણ એ પણ કરશું કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને અન્ય જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં મતદાન કઈ રીતે કરવાનું થશે તે. આ બધી જ બાબતો આપણે આ એક જ વિડીયોની અંદર સમાવી લેવાનો પ્રયત્ન કરશું, નહીંતર પછી એવું લાગશે તો બીજા વિડીયોમાં પણ તમે માહિતી આપશું. તો જોઈએ આપણે આજે કે તમે તમારી મતદાર યાદીઓ કઈ રીતે જોઈ શકો, તમે તમારા ક્રમ નંબર કઈ રીતે જોઈ શકો છો. તો સૌપ્રથમ તો તમારે જવાનું છે ડાયરેક્ટ ગૂગલમાં, અને ગૂગલમાં જઈને લખો સ્ટેટ ઇલેક્શન કમિશન. આપણા ગુજરાતનું જે ઓફિશિયલ સાઇટ છે સ્ટેટ ઇલેક્શન કમિશનની, એના ઉપરથી જઈને sec.gujarat.gov.in ઉપર જઈને તમે તમારી મતદાર યાદીઓ જોઈ શકો છો. અહીંયા તમે આ ઇન્ટરફેસ આવી ગયો છે મેં સર્ચ કર્યા પછી. તો અહીંયા લખ્યું છે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ, ડાઉનલોડ ઇલેક્ટર રોલ્સ. એટલે કે તમે તમારા ગામની, તમારા ભાગની મતદાર યાદી ડાઉનલોડ કરી શકો છો. સર્ચ યોર નેમ ઇન ઇલેક્ટર વોટ, તો આનાથી તમે તમારું નામ કઈ જગ્યાએ ચાલે છે એના ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમને અલગ અલગ 3 પ્રકારની વસ્તુઓ બતાવેલી છે. દાખલા તરીકે કોર્પોરેશન કયું છે તમારું તે. જો કોર્પોરેશનમાં તમે અત્યારે રહેતા હો તો તમે આવી રીતે ક્લિક કરીને કોર્પોરેશન જે હોય તમારું સિલેક્ટ કરીને આગળ વધી શકો છો. દાખલા તરીકે મારું સુરત મહાનગરપાલિકા છે તો સુરત મહાનગરપાલિકા જેવું કરીએ તો નામથી પણ તમે સર્ચ કરી શકો અને તમે તમારા ચૂંટણી કાર્ડથી પણ સર્ચ કરી શકો. તમારા હાથમાં તમારું ચૂંટણી કાર્ડ હશે એ જ નંબર તમારે અહીંયા નાખવાનો છે. તમે જેવું નાખશો અહીંયા નંબર એટલે તમને તરત જ તમે કયા ભાગમાં છો એ પણ તમને બતાવી દેશે. એપિક કાર્ડ નંબર નાખવાનો છે તમારે, એટલે કે ચૂંટણી કાર્ડ નંબર, અને બાજુમાં કેપ્ચા છે. એ કેપ્ચા તમારે આ પ્રમાણે જોઈ અને અહીંયા નાખીને સર્ચ કરશો એટલે તમારું લિસ્ટ તમને જોવા મળશે. તો આ વાત થઈ વ્યક્તિગત રીતે તમે તમારું કયા ભાગમાં નામ છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં એ શોધી શકશો. આ ઉપરાંત તમે કોઈપણ ભાગની મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો. જેવું બાજુમાં છે એવું તમે ક્લિક કરશો તો અહીંયા તમને કોર્પોરેશન આપ્યું છે, મહાનગરપાલિકા આપેલી છે અને ડિસ્ટ્રિક્ટ અથવા તો તાલુકા પંચાયત. તો એમાં તમે સિલેક્ટ કરશો તો તમને અલગ અલગ પ્રકારની મહાનગરપાલિકાઓ બતાવેલી હશે. મેં મહાનગરપાલિકા ક્લિક કર્યું છે, હું તાલુકા પંચાયત સિલેક્ટ કરીશ તો કઈ કઈ તાલુકા પંચાયત હશે એમાં પહેલાં જિલ્લો બતાવશે તમને, એટલે જિલ્લો તમારે પહેલાં સિલેક્ટ કરવાનો. પછી તમને જે તે તાલુકો બતાવશે, એ તાલુકો સિલેક્ટ કરવાનો, અને પછી તમને તમારો ભાગ નંબર જે હશે, તમારું જે ગામ હશે એ બતાવશે, એ સિલેક્ટ કરો. અહીંયા તમે કેપ્ચા નાખશો એટલે સીધું ડાઉનલોડ થઈ જશે. તો આ રીતે તમે તમારી મતદાર યાદીઓ ડાઉનલોડ કરી શકશો, તમારો કયો ભાગ નંબર છે તે. આ ઉપરાંત ઘણા જે ઉમેદવારો છે એ લોકોને પણ મતદાર યાદીઓની જરૂર પડતી હોય છે અમુક કામો માટે, તો એ પણ અહીંથી નોન ફોટો મતદાર યાદીઓ ડાઉનલોડ કરી શકશે.
આ ઉપરાંત ઘણી બધી બાબતો જે છે એની ચર્ચા આપણે કરતા રહીશું. રોજ એક બે વિડીયો આપણે મૂકશું જેથી તમને એની માહિતી મળતી રહે. નમસ્કાર. જય ગરવી ગુજરાત. વિડીયો ગમે હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. ધન્યવાદ.